ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, થોડા જ સમયમાં આવવાની છે અમાવસ્યા તિથિ અને આપણા શાસ્ત્રોમાં અમાવસ્યા તિથિને પિતૃઓને સમર્પિત દિવસ કહેવાયો છે। અમાવસ્યાને ઘણી વખત અશુભ પણ માનવામાં આવે છે અને આ વિષયમાં ઘણા ભ્રમ પણ ફેલાયેલા છે, પરંતુ આપણા શાસ્ત્રોમાં આ તિથિને આધ્યાત્મિક સાધના માટે મહત્વપૂર્ણ જણાવવામાં આવ્યું છે। તો ચાલો આજના આ વિડીયોમાં જાણીએ કે આ વખતે ફાગણ માસની અમાવસ્યા કયા દિવસે આવી રહી છે, આ દિવસના શુભ મુહૂર્ત શું રહેશે, પિતૃતર્પણ અને શ્રાદ્ધ ક્રિયા કરવાનો શુભ સમય શું રહેશે। આવો આજે ફાગણ અમાવસ્યા ક્યારે છે તે વિશેષ ખાસ વિડીયો શરૂ કરીએ। વૈદિક પંચાંગ મુજબ આ વખતે ફાગણ માસની અમાવસ્યા તિથિ 18 માર્ચ 2026 બુધવારના દિવસે આવી રહી છે। અમાવસ્યા તિથિનો પ્રારંભ 18 માર્ચ સવારે 8:25 થશે અને તેનું સમાપન 19 માર્ચ સવારે 6:52 થશે। આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:52 થી 5:40 ની વચ્ચે રહેશે અને સૂર્યોદય સવારે 6:28 થશે। સાંજે સૂર્યાસ્તનો સમય સાંજે 6:31 રહેશે। આ દિવસે સવારે 8:25 સુધી ચતુર્દશી તિથિ રહેશે અને ત્યારબાદ અમાવસ્યા તિથિ શરૂ થઈ જશે। પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર રહેશે અને આ દિવસે સવારે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનો સમય સવારે 5:16 થી 6:28 ની વચ્ચે રહેશે। સંધ્યા સમયે પૂજા અર્ચના કરવાનો સમય સાંજે 6:31 થી 7:43 ની વચ્ચે રહેશે। આ દિવસે અભિજીત મુહૂર્ત પ્રાપ્ત થતું નથી અને રાહુકાળનો સમય બપોરે 12:30 થી 2 વાગ્યા સુધી રહેશે, તેથી આ સમય દરમિયાન કોઈ પણ પિતૃ કાર્ય ન કરવું જોઈએ। જો અમાવસ્યા તિથિએ તમે પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ વગેરે કરવા ઈચ્છતા હોય તો તેનો શુભ મુહૂર્ત સવારે 6:28 થી 9:28 ની વચ્ચે રહેશે। ઉપરાંત સવારે 11 વાગ્યાથી 12:30 વાગ્યાની વચ્ચેનો સમય પણ શુભ માનવામાં આવે છે। અને જો તમે સંધ્યા સમયે પૂજા અર્ચના કરવા માંગતા હોય તો તેનો સમય સાંજે 5 વાગ્યાથી લઈને 6:30 વાગ્યાની વચ્ચે રહેશે। અમાવસ્યા સંસ્કૃતના 2 શબ્દોથી બનેલો છે। અમા એટલે સાથે અને વસ્યા એટલે નિવાસ કરવો। આ તિથિએ સૂર્ય અને ચંદ્રમા એક જ રાશિમાં સાથે નિવાસ કરે છે અને તેથી ચંદ્રમા પૃથ્વી ઉપરથી દેખાતા નથી અને એ જ કારણે અમાવસ્યાને અંધારી રાત પણ કહેવામાં આવે છે। પરંતુ શાસ્ત્રોમાં અમાવસ્યાને અંધકારની રાત નહીં પરંતુ આધ્યાત્મિક શક્તિની રાત માનવામાં આવી છે। ગરુડ પુરાણમાં સ્પષ્ટ વર્ણન મળે છે કે અમાવસ્યા તિથિ પિતૃગણોને અત્યંત પ્રિય છે। આ દિવસે કરવામાં આવેલ શ્રાદ્ધ તર્પણ અને દાન પિતૃગણોને અક્ષય તૃપ્તિ આપે છે। માર્કંડેય પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે અમાવસ્યાના દિવસે પિતૃગણ પોતાના વંશજો પાસે આવે છે અને તેમની પાસેથી જળ, તલ અને અન્નની અપેક્ષા રાખે છે। જે ભક્ત આ દિવસે શ્રદ્ધાપૂર્વક તર્પણ કરે છે તેના કુટુંબમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે અને તેથી અમાવસ્યાને અશુભ માનવું એક ભ્રમ છે। હકીકતમાં આ પિતૃગણોની સેવા, આત્મચિંતન અને આધ્યાત્મિક સાધના માટે અત્યંત શુભ તિથિ છે। હા, આ દિવસે શુભ કાર્યોની શરૂઆત જેમ કે લગ્ન, ગૃહપ્રવેશ, નવો વ્યવસાય વગેરે મનાઈ માનવામાં આવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આ દિવસ અશુભ છે। હવે જાણીએ કે અમાવસ્યાના દિવસે એટલે કે ફાગણ અમાવસ્યાએ શું કરવું જોઈએ। તો આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, સ્નાન વગેરે કરીને શુદ્ધ થવું, સ્વચ્છ વસ્ત્ર પહેરવા અને શક્ય હોય તો કોઈ પવિત્ર નદી કે તીર્થમાં જઈ સ્નાન કરવું, નહીતર ઘરે ગંગાજળ ઉમેરીને સ્નાન કરી શકાય। સ્નાન પછી સ્વચ્છ વસ્ત્ર પહેરવા અને ત્યારબાદ પિતૃ તર્પણ કરવું। તર્પણ માટે દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસવું અને તર્પણ કરતી વખતે પોતાના પિતૃગણોના ગોત્ર અને નામ ઉચ્ચારીને તેમને તલ અને જળ અર્પણ કરવું। જો તમે તમારા ગોત્ર અથવા પિતૃગણોના નામ જાણતા ન હોય તો તમે સામાન્ય રીતે કહી શકો છો કે મારા બધા જાણીતા અને અજાણીતા પિતૃગણો, આ તર્પણને સ્વીકાર કરો અને તેનાથી તૃપ્ત થાઓ અને મને આશીર્વાદ આપો। આ રીતે તર્પણ કર્યા પછી પોતાની શક્તિ મુજબ બ્રાહ્મણને દાન આપો। અમાવસ્યાના દિવસે તલ, વસ્ત્ર, અન્ન અને ગાયનું દાન વિશેષ ફળદાયક માનવામાં આવે છે। બ્રાહ્મણ અથવા કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું પણ પિતૃગણોને તૃપ્ત કરે છે। આ દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ બંનેની પૂજાનું વિધાન જણાવાયું છે
અને ખાસ કરીને ચૈત્ર અમાવસ્યાના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી વિશેષ પુણ્ય મળે છે. સાંજના સમયે દીપદાન કરો, ઘરની બહાર અથવા મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો, તેથી પિતૃગણોને માર્ગ મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. અમાવસ્યાના દિવસે શુભ અથવા નવા કાર્ય શરૂ કરવામાં આવતા નથી, જેમ કે લગ્ન, ગૃહપ્રવેશ, નવો વ્યવસાય, જમીન ખરીદી વગેરે. આ દિવસે યાત્રાની શરૂઆત પણ શાસ્ત્રોમાં યોગ્ય માનવામાં આવતી નથી. આ દિવસે તામસિક ભોજન જેમ કે માંસાહાર અને મદ્યપાનથી સંપૂર્ણ રીતે દૂર રહેવું જોઈએ. ક્રોધ કરવો, કડવા શબ્દો બોલવા, ઝઘડા કે વાદ વિવાદમાં પડવું, આ બધી વસ્તુઓ પણ અમાવસ્યાના દિવસે ન કરવી જોઈએ. એક વધુ મહત્વની વાત કે અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષને ન કાપો અને તેની ડાળીઓને ન તોડો. શાસ્ત્રોમાં પીપળાને ભગવાન શ્રી વિષ્ણુનું નિવાસ સ્થાન માનવામાં આવ્યું છે અને ખાસ કરીને અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે, તેની પરિક્રમા કરવામાં આવે છે અને આવું કરવાથી અત્યંત શુભ ફળ પ્રાપ્ત થાય છે. હવે જેમ તમે જાણો છો કે આ વખતે ફાગણ અમાવસ્યાના તરત બીજા દિવસે એટલે કે 19 માર્ચથી ચૈત્ર નવરાત્રિનો પણ પ્રારંભ થઈ રહ્યો છે અને તેથી આ અમાવસ્યા નવરાત્રિની તૈયારી માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. આ દિવસે તમે તમારા પિતૃગણોનું તર્પણ કરીને તેમના આશીર્વાદ લો અને બીજા દિવસથી શુદ્ધ મન, શરીર અને હૃદયથી મા દુર્ગાની આરાધના શરૂ કરી શકો છો. અમાવસ્યાના દિવસે જ નવરાત્રિ માટેની પૂજા સામગ્રી, કળશ, જવના બીજ, લાલ વસ્ત્ર વગેરેની તૈયારી કરી લો, જેથી બીજા દિવસે સવારે શુભ મુહૂર્તમાં કોઈ વિલંબ વગર ઘટ સ્થાપના કરી શકાય. આ વખતે ચૈત્ર નવરાત્રિમાં ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત 19 માર્ચ 2026 ગુરુવારના દિવસે સવારે 6:52 થી લઈને 7:43 સુધી રહેશે. આ માત્ર 51 મિનિટનો સમય છે અને તેથી તમારી તૈયારી 18 માર્ચ અમાવસ્યાના દિવસે પૂરી કરી લેવી જોઈએ. અને જો તેનો આખો વિડીયો એટલે કે 9 દિવસ શું કરવું, શું ન કરવું, કયા નિયમોનું પાલન કરવું, તો તેનો સંપૂર્ણ વિડીયો અમે અપલોડ કરેલો છે, તો એ પણ તમે જઈને જોઈ શકો છો. તો આ હતી ફાગણ અમાવસ્યા એટલે કે ફાગણ અમાવસ્યા વિશેની સંપૂર્ણ માહિતી. અમાવસ્યા તિથિ કોઈ અશુભ તિથિ નથી, પરંતુ પિતૃ સેવા, આત્મચિંતન અને આધ્યાત્મિક સાધનાની સૌથી શક્તિશાળી તિથિ છે. અને આ વખતે ફાગણ અમાવસ્યાનો ઉપયોગ પિતૃગણો માટે તર્પણ અને નવરાત્રિની પૂર્વ તૈયારી બંને માટે કરી શકાય. જો તમને આ માહિતી સારી લાગી હોય, ઉપયોગી લાગી હોય, તો આ વિડીયોને લાઈક કરો અને બાકીના બધા લોકો સાથે શેર કરો. અને જો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા છો તો તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ચાલુ રાખો, જેથી આવનારી ફાગણ અમાવસ્યાની પૌરાણિક કથા તમને સરળતાથી સાંભળી શકો. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક અવશ્ય કરી લેજો. મળીએ આગળના વિડીયોમાં, ત્યાર સુધી ધન્યવાદ.